વલસાડ હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવ્યો. વિડીયો થયો વાયરલ. ગુજરાતમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. રાજ્યમાં કોઈ દર્દીને સત્વરે સારવાર આપવા માટે એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવતી હોય છે, પરંતુ જો આવી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવામાં આવે તો જી હા, આવી જ એક ઘટના વલસાડમાં બની છે. વલસાડમાં હાઈવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો પ્રશ્ન એ થાય છે કે એમ્બ્યુલન્સના રસ્તા પર કામ કરવા માટે છે. વલસાડમાં હાઈવે પર હાઈવે એજન્સી દ્વારા દર્દીને લાવવા માટે કે સારવાર માટે નહીં, પરંતુ લાઇટ રિપેર કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, એમ્બ્યુલન્સમાં લાઇટ રિપેરિંગ કરવાનો સામાન નાખી દુરુપયોગ કરાતો હતો, જેનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાથે સાથે અત્યારે લોકો અનેક પ્રકારના સવાલો પણ કરી રહ્યા છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.